ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી અને આપનું સ્વાગત કરું છું કોમોડિટી રિપોર્ટમાં. તો કોમોડિટી રિપોર્ટમાં આજનો જે મુદ્દો છે, કોમોડિટી માટે મંગળ બન્યું વૈશ્વિક સંકટ. નોન એગ્રી કોમોડિટીને સપોર્ટ કરતી વધતી મોંઘવારીની આગ તો હતી જ, અને જેમાં હવે રશિયા યુક્રેન તણાવે ઘી હોમવાનું કામ કરી દીધું છે, જેને કારણે બધી નોન એગ્રી કોમોડિટીમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. પણ હવે કઈ કોમોડિટીની તેજી જળવાતી જોવા મળશે તે મહત્વની બાબત બની ગઈ છે. સોનામાં જોયું કે સ્થાનિક બજારમાં 50,000ની ઉપરના સ્તર બન્યા. ક્રૂડમાં ઉપલા સ્તરેથી આપણે દબાણ બનતું જોયું, તો બેઝ મેટલ્સમાં પણ આપણે સતત નવા રેકોર્ડ્સ બનતા જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે નોન એગ્રી કોમોડિટીમાં કેવો ટ્રેડ લેવો તે અંગે નિષ્ણાતો સાથે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા અને મોતીલાલ ઓસવાલ કોમોડિટીના જીગર ધરમસિંહ. આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. ધર્મેશજી, જે રીતે આપણે વાત કરતા આવ્યા છે, રશિયા યુક્રેન તણાવની ડાયરેક્ટ ઇમ્પેક્ટ તો લગભગ આ સપ્તાહમાં આપણે દરરોજ ક્રૂડ પર થતી જોઈ, અને જેમ જેમ તણાવ વધતો ગયો તેમ તેમ ક્રૂડ ઉપલા સ્તર બનાવતું ગયું અને પછી તણાવ ઘટવાની આશાએ ઉપલા સ્તરેથી થોડું દબાણ પણ આવ્યું. તો સપ્તાહના અંત સુધી આપણે બ્રેન્ટની ઉપર 92ના સ્તરની આસપાસ પહોંચતા જોયું છે. તો હવે રશિયા યુક્રેન સંકટને લઈને સતત કોઈને કોઈ અપડેટ તો આવી જ રહી છે. તણાવ ઘટવાની વાત અને પછી નાટોની વાત કે સૈન્ય હટવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. તો આ તમામ વચ્ચે આપને શું લાગે છે, આ તણાવ આગળ વધતો જશે, ઘટશે, અને એની ક્રૂડ ઉપર કઈ રીતની અસર તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. જો ઝરના, તમે અગર કાચી તેલની વાત કરો, જીઓ પોલિટિકલની વાત કરો, બુલિયનની વાત કરો, તો હમણાં જે સિનારીઓ વધ્યું છે એ કમ્પ્લીટલી એક અનસર્ટન જીઓ પોલિટિકલ રિસ્ક પર આવી ગયું છે. હવે જીઓ પોલિટિકલ રિસ્ક એસેટ શું છે? હવે તમે જોશો કે રશિયા, યુએસ, યુક્રેન. હવે યુક્રેન એટલી મોટી કન્ટ્રી નથી કે એમાં ઘણી બધો ફેરબદલ થશે. એની કન્ટ્રીની ઇકોનોમી એટલી પણ મોટી નથી કે બાકી વર્લ્ડને ઇમ્પેક્ટ થશે. બટ યુક્રેનના વજહથી જે બે મોટા દેશો આપસમાં જે એ લોકો સાથે જે મનમુટાવ થાય છે, એ કારણે માર્કેટમાં તમે જોશો કે તેલમાં એક પ્રેશર જોવા મળે છે, ને એના સામે તમે અગર જોશો કે સોનામાં તેજી જોવા મળે છે. તો આ તેજી કેટલું રહેશે એ આ કન્ટિન્યુ આ વાર્તાલાપ પર રહેશે. મારા હિસાબથી કોઈને પણ આજના તારીખમાં વોર કરવું નથી. આનું નિવારણ મારા હિસાબથી 15 દિવસની અંદર આવી જવું જોઈએ. આ સ્ટેબલ થઈ જવું જોઈએ માર્કેટને, ને એ કારણે તમે જોશો તો મારા ખ્યાલથી શોર્ટ ટર્મ માટે જ્યાં સુધી આ જુગલબંધી ચાલુ રહેશે બંને દેશોની વચ્ચે, ત્યાં સુધી તમારે સોનામાં અને બુલિયન પેકમાં તમારે તેજી જોવા મળશે. આ તેજી યથાવત રહેવાની છે ફંડામેન્ટલી, કેમ કે માર્કેટ એક ઓવરઓલ સ્પાઇક ઝોન પર આવી ગયું છે. અગર તમે જોશો કે લાસ્ટ ગોલ્ડની વાત કરીએ તો લાસ્ટ 15 દિવસથી લઈને 3 મહિનાનો અગર ડેટા પણ તમે કાઢીને જોશો તો 1800 નીચે ટકતો નથી, તો 1900 ઉપર ટકતો નથી. તો માર્કેટ આ દાયરામાં રહે છે. બટ એનું વિપરીત જે તેલ છે, એ તેલમાં તમે એકદમ લાંબી તેજી જોવા મળી છે. -30 થી આજના તારીખમાં +$90 પર આવી ગયું છે. તો હમણાં પણ માર્કેટ તમે જોશો ફંડામેન્ટલી હું ઓઇલમાં હજી પણ તેજીમાં છું. મને માર્ચ કોન્ટ્રાક્ટ સુધી માર્કેટ તેજી લાગે છે. આગળના કોન્ટ્રાક્ટ વીક છે કેમ કે ફંડામેન્ટલી એટલી તેજી દેખાતી નથી. બટ જેવી રીતે મંથ દર મંથ સપ્લાય વધતું જશે ને અગર આ જે તણાવ છે યુક્રેન ઓછું થઈ જશે તો ફરીથી તેલ ફરીથી વધી જશે. તો હું રેકમેન્ડ કરીશ, તેલ એઝ સચ ફંડામેન્ટલી ફોર્મ છે, ને હું રેકમેન્ડ કરીશ કે આ અહીંયાથી હજી 300 થી 400 રૂપિયા ઇન્ટરનેશનલ માર્કેટમાં $3 થી $4 ની તેજી તમે શોર્ટ ટર્મમાં જોઈ શકશો. રૂપિયો મને નબળો લાગે છે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાત થશે તો ઇન્ડિયામાં ડબલ ઇમ્પેક્ટ થશે. ફરીથી રૂપિયો 75-50 ના લેવલ્સ પર તમારે ઘટાડી દેશે. તો શોર્ટ ટર્મ માટે હું તેલમાં તેજીમાં છું ને બુલિયનમાં તેજીમાં છું. ઓકે, તો શોર્ટ ટર્મ માટે આપણે કહી શકીએ માર્ચ સુધી તેલની અંદર તેજી દેખાઈ રહી છે. ધર્મેશજી તરફથી આ સલાહ મળી રહી છે. જીગરજી, રશિયા યુક્રેન તણાવથી રશિયાથી ક્રૂડનું ઉત્પાદન ઘટી શકે, પણ બીજી બાજુ યુએસ ઈરાન વચ્ચે જે ન્યુક્લિયર ડીલ્સ પર વાતચીત હવે ચાલુ થઈ ગઈ છે, તો જો ઈરાન તરફથી સપ્લાય આવે છે તો સપ્લાય ઇસ્યુમાં કેટલી રાહત મળી શકે અને એની કેટલી અસર તમે જોશો? એઝ ઓફ નાઉ જે રશિયા યુક્રેનના જે કન્સર્ન્સ છે એ નો ડાઉટ ક્રૂડના પ્રાઇસીસની ઇનિશિયલી સપોર્ટ કર્યું હતું. પ્રાઇસીસ આપણે જોઈએ છે કે $90 ઉપર સસ્ટેન થઈ રહ્યા છે. બટ આઈ વુડ સે કે રશિયા યુક્રેનનો જે મેજર કન્સર્ન છે, વોર કાઇન્ડ ઓફ જે સિચ્યુએશન એઝ ઓફ નાઉ ડિપ્લોમેટિક ટોક ચાલી રહ્યા છે, તો એમાં જે મેજર બેનિફિશિયલ રહેશે ને એમાં મને લાગે છે કે એનર્જી સેગમેન્ટમાં
ક્રૂડ તો હશે જ, બટ એના સાથે સૌથી જે મેજર ઇમ્પેક્ટ હશે ને એ નેચરલ ગેસ પર આવી શકે છે, કારણ કે રશિયા એક મેજર સપ્લાયર છે યુરોપને નેચરલ ગેસનો. અને સપોઝ અગર વોરની સિચ્યુએશન આગળ વધી જાય છે અને જે બીજી ગ્લોબલ મેજર ઇકોનોમીઝ છે એ અગર કંઈક સેન્કશન્સ લગાવવાની વાત કરે છે, તો નો ડાઉટ ક્રૂડની સપ્લાઈઝ જે છે એના પર તો ઇમ્પેક્ટ પડશે, પણ એના સાથે યુરો રિજનને જે નેચરલ ગેસની સપ્લાઈઝ જાય છે એના પર બી ઇમ્પેક્ટ પડશે. અને એના લીધે નેચરલ ગેસ અને ક્રૂડ બંનેના પ્રાઇસીસમાં અપસાઇડનું મોમેન્ટમ આવી શકે છે. નેચરલ ગેસ વિલ બી મેજર ઇમ્પેક્ટિવ અને મેજર પોઝિટિવ રહેશે. ક્રૂડની વાત કરીએ તો રશિયાના તરફથી ક્રૂડ ઓલમોસ્ટ અરાઉન્ડ 10 બિલિયન બેરલ્સનું પ્રોડક્શન છે. તો અગર વોર થાય છે તો સેન્કશન્સ લાગી શકે છે. ઓલરેડી ટાઈટ માર્કેટ છે એઝ ઓફ નાઉ ક્રૂડ માટે. ઓપેકના તરફથી સપ્લાઈઝ વધારવાની વાતો થઈ છે, બટ અમુક રીજન્સ જેવી રીતે કે લિબિયા, નાઇજીરિયા, જે નાની કન્ટ્રીઝ છે એ પોતાના પ્રોડક્શન કોટા હજી સુધી સ્ટાર્ટ નથી કરી શક્યા. 4 લાખ બેરલ્સ પૂરી રીતે માર્કેટમાં હજી રીતે આવતું નથી. તો એ સપ્લાય ટાઇટન્સના કારણે ક્રૂડના પ્રાઇસીસને સપોર્ટ મળી રહ્યું છે. અને અગર સેન્કશન્સ લાગશે તો રશિયાના તરફથી જે 10 મિલિયન બેરલ્સનું જે પ્રોડક્શન છે એના સેન્ટિમેન્ટના થ્રુ પ્રાઇસીસને સપોર્ટ મળશે. તો નો ડાઉટ એનર્જીસના જે ઇમ્પેક્ટ છે એઝ ઓફ નાઉ મને બી લાગે છે કે 300-400 રૂપિયાની હજી બી મોમેન્ટમ અપસાઇડ છે બીકોઝ ઓફ ધ સેન્ટિમેન્ટ, બટ નેચરલ ગેસ વિલ બી વેરી મચ બેનિફિશિયલ. અને નેચરલ ગેસમાં આપણે ફરી 400-420 સુધીના લેવલ્સ આવતા જોઈ શકે છે ઇન કેસ આ કન્સર્ન્સ અગર વધી જાય છે તો. ઓકે, તો એનર્જી પેકની અંદર હજી તેજી બનતી દેખાઈ શકે છે. જે રીતે બંને નિષ્ણાતોનો મત મળી રહ્યો છે, ક્રૂડની અંદર ટૂંકા ગાળા માટે તેજી અને નેચરલ ગેસની અંદર પણ આપણે તેજી જોઈ શકીએ છીએ. ધર્મેશજી, ઓપેકે પણ કહ્યું કે માંગ મુજબ ઉત્પાદન નથી થઈ રહ્યું. આપે પણ કહ્યું હતું કે ઉત્પાદન વધારવું હોય તો પછી રોકાણ કરવાની જરૂર છે. તો આ દિશામાં કોઈ પ્રયાસ થયા છે? કારણ કે ઉત્પાદન તો વધતું દેખાયું છે પણ માંગની સામે હજી પણ તે ઓછું છે. તો હવે ઓપેકનો રોલ કઈ રીતનો રહેશે? જો તમે અગર ઓપેક નોન ઓપેક કન્ટ્રીની વચ્ચે અગર જુગલબંધી જે થાય છે, હવે ઓપેક કન્ટ્રી પોતાનું જે પ્રોડક્શન કટ કરીને સ્ટેબલ કરવા માટે પ્રાઇસને એ લોકોએ ઘણું પ્રયાસ કર્યું છે લાસ્ટ 2 વર્ષથી. હવે એન્ટિસિપેટ કરે છે કે જે પ્રાઇસ છે એ હવે સ્ટેબલ રહેશે ને એના પછી હવે કન્ઝમ્પશન વધશે. તો કન્ઝમ્પશન વધવાના કારણે તમે જોશો જાન્યુઆરી અને આ ફેબ્રુઆરી 4 લાખ બેરલનું જે વધારો છે એ કરે છે. કોઈ પણ કન્ટ્રીને પોતાનું પ્રોડક્શન વધારીને એ લોકોનું પ્રોફિટેબલ વધી જશે. તો એ હવે કમ્પ્લાયન્સ ઇસ્યુ થવાના છે. ઘણા બધા દેશોના મનમુટાવ પણ થઈ શકે છે, કેમ કે એક પણ કન્ટ્રી પોતાનું પ્રોડક્શન વધારી નાખ્યું તો બીજી કન્ટ્રી પણ વધારશે. તો એ ટાઈમ પર તમે જોશો કે કાચા તેલમાં તમારે વોલેટિલિટી ને એક ડાઉન ટ્રેન્ડ આવી શકે છે. ને હું એન્ટિસિપેટ કરું છું જૂન જુલાઈ પછી આવશે, કેમ કે એ ટાઈમ પર કન્ઝમ્પશન એટલું પેટર્ન હાઈ નથી હોતું. ને મારા હિસાબથી ફંડામેન્ટલી માર્કેટ ક્યાં ને ક્યાં એક ટોપિક ઝોન પર આવી ગયું છે. આ એક જીઓપોલિટિકલ પુશ મળે છે પ્રાઇસને, જે પ્રાઇસને કન્ટિન્યુઅસ પુશ કરે છે. બટ તમે આગળના 9 મહિના 12 મહિનાના કોન્ટ્રાક્ટ જોશો ડાયમેક્સમાં, એ માર્કેટ ઓલરેડી બેકવર્ડેશનમાં આવી ચૂક્યું છે. તો ક્યાં ને ક્યાં પ્રાઇસને એક સ્ટેબલ ઝોન $100 એક આંકડો કહેવાય, સાયકોલોજીકલ આંકડો છે, એના ઉપર ટકતું નથી માર્કેટ આગળના 12 મહિના પર. તો હું રેકમેન્ડ કરીશ શોર્ટ ટર્મ માટે તમે તેજી કરજો. લોંગ ટર્મ માટે ડેફિનેટલી જ્યારે ઘણા બધા દેશોના જે ટ્રેડ્સ વધી જશે, બોર્ડર ઓપન થઈ જશે, તો ઓટોમેટિક કન્ઝમ્પશન વધશે. એ ટાઈમ પર તમે જોશો કે આ લોકો સપ્લાય વધારવાનું સ્ટાર્ટ કરી નાખશે, તો પ્રાઇસને ફરીથી સ્ટેબિલિટી મળશે. તો હમણાં શોર્ટ ટર્મમાં જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ પ્રાઇસમાં ઇફેક્ટ થાય છે, તો હું રેકમેન્ડ કરીશ તમે બાય કરો. બટ આગળના મહિના સ્પેક્યુલેટર્સ સેલ કરીને ચાલી શકે છે. બટ હું રેકમેન્ડ કરીશ કે બહુ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખજો, મેન્ટેન રાખજો, કેમ કે કોઈ પણ ન્યૂઝ આવે છે રાતના માર્કેટ ફરી જાય છે 2-3% થી. તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ માટે હું રેકમેન્ડ કરીશ કે તમે શોર્ટ ટર્મ માટે બાય કરજો. જી, અને જીગરજી, EIA પણ કહ્યું છે કે માર્ચથી ઇન્વેન્ટરી સુધરશે અને ક્રૂડ $87 પર સ્ટેબલ થતું લાગી રહ્યું છે. તો એક તરફ આપણે જોઈએ તો માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે $100 થી $150 પણ લેવલ્સ બની શકે છે. તો તમને શું લાગે છે ક્રૂડમાં કયા લેવલ બનતા તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી $100 તો ઓલમોસ્ટ એક ક્લોઝ છે. મને લાગે છે કે WTI ક્રૂડ $97-98 સુધી એક વખત ટેસ્ટ કરી શકે છે, જ્યાં કરંટ મોમેન્ટમ અપસાઇડનું આવ્યું છે એમાં. બટ અગેન અપસાઇડ રેસ્ટ્રિક્ટેડ રહેશે. એનું કારણ જેવી રીતે છે કે સપોઝ અગર આ જે જીઓપોલિટિકલ ટેન્શન છે એ ક્યાંક ને ક્યાંક અગર સબડ્યુટ થઈ જાય છે આવતા 1 અઠવાડિયાથી 10 દિવસમાં અંદર, તો મને લાગે છે કે સેન્ટિમેન્ટ્સના લીધે પ્રાઇસીસમાં થોડું કરેક્શન આવી જશે, અપસાઇડ લિમિટેડ થઈ જશે. બીજી તરફ જેવી રીતે મેં કીધું કે જે સપ્લાય શોર્ટેજીસ છે એ મેજર પ્રાઇસીસને સપોર્ટ કરી રહ્યા છે. નો ડાઉટ EIA ના આવ્યા છે કે હવે ઇન્વેન્ટરીઝ ધીરે ધીરે બિલ્ડઅપ થતી રહેશે. US ઈરાનના જે ટોક્સ છે એને એમાં ખૂબ જ પોઝિટિવિટી દેખાય છે એઝ ઓફ નાઉ, કે સેન્કશન્સ હટી જશે તો ઈરાનના તરફથી બી સપ્લાઈઝ ફરી વધી જશે. તો નો ડાઉટ પ્રાઇસીસમાં અપર એન્ડ પર પ્રેશર જરૂરથી છે. બટ યસ,
બંને તરફના આપણા પાસે ફંડામેન્ટલ ફેક્ટર્સ છે. એક તો જીઓપોલિટિકલ ટેન્શન ને અનસર્ટનિટી વોર સોર્ટ ઓફ સિચ્યુએશન છે જે પ્રાઇસીસને સપોર્ટ કરી રહ્યા છે, અને બીજી તરફ સપ્લાય વધારવાની જે વાતો છે એ પ્રાઇસીસને અપસાઇડમાં લિમિટ કરી રહ્યા છે. તો એટલે લાગે છે કે કરંટ સિનેરિયો 15 દિવસથી કરીને 1 મહિનાનો અગર ડ્યુરેશન જોઈએ તો જ્યાં સુધી આ ટેન્શન ચાલશે મને લાગે છે કે પ્રાઇસીસ અપસાઇડ પર રહેશે. નિયર અબાઉટ 7,000 ની જે રિસન્ટ હાઈ માર્યો હતો 7150 MCX પર, એ હાઈઝ રીટેસ્ટ થઈ શકે છે. બટ આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કે પ્રાઇસીસ એના ઉપર સસ્ટેન થશે, ત્યાંથી ફરી પ્રોફિટ બુકિંગ આવી શકશે, બીકોઝ ફરી સપ્લાય વધવાની જે વાતો છે એ પ્રાઇસીસને નીચેના લેવલ પર લઈ આવશે. નો ડાઉટ શોર્ટ ટર્મ અપસાઇડ રાખવું જોઈએ, બટ જેવી રીતે ધર્મેશે કીધું ક્રૂડમાં ખૂબ જ ચોપીનેસ છે, વોલેટિલિટી છે, 2-3% અપસાઇડ ગેપ અપ ગેપ ડાઉન આપણે જોઈ ચૂક્યા છે. તો મને લાગે છે કે કાંઈ બી રિઝોલ્યુશન અગર આવે છે આજે રશિયા યુક્રેન જીઓપોલિટિકલ ટેન્શન્સને લઈને, અગર કંઈ બી સોલ્યુશન્સ આવી જાય છે તો પ્રાઇસીસમાં અપસાઇડનો જે મોમેન્ટમ જે કીધું છે એ કદાચ ના આવી શકે, અને ઇનિશિયલી એક કરેક્શન આવી જાય તો પ્રાઇસીસમાં એના રીતે ધ્યાન રાખવું જોઈએ અને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ સાથે કામ કરવું જોઈએ. તો બંને તરફના ફંડામેન્ટલ્સ એક્ટિવ છે એઝ ઓફ નાઉ ક્રૂડ માટે. જી, તો અહીંયા આગળ જે આપણા બંને નિષ્ણાંતો તરફથી આપણને સમજ મળી રહી છે કે ખૂબ જ વોલેટિલિટી જોવા મળી શકે છે આ જીઓપોલિટિકલ ટેન્શન્સને કારણે. તો શોર્ટ ટર્મમાં તો અત્યારે આપણે જોઈ શકીએ કે તેજી બનેલી છે, પરંતુ સ્ટોપ લોસ ખાસ ધ્યાને રાખીને તમારે તમારા કોલ્સ લેવાના રહેશે. તો અત્યારે આ ચર્ચાની અંદર સમય રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ ફોકસમાં રહેલી અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું. मोहल्ले का पहला डांस स्टूडियो स्मार्ट है ना? बिल्कुल. अब मेक अ वेरी स्मार्ट मूव. ARQ प्राइम रिकमेंडेशंस के साथ स्टॉक मार्केट एंटर करो. पेश है स्मार्ट लोगों का वेरी स्मार्ट चॉइस, एंजल वन, आगे बढ़ने का स्मार्ट सौदा. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing. आने वाली खुशी के लिए एक ख्याल ही काफी है. इबिक्स कैश हर खुशी के लिए काफी है. अरे भाभी जी बड़े दिन बाद. मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी. किसना डायमंड ज्वेलरी. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. Apply for business visa leading to family PR and move to Australia in 90 days. Visit pcba.com.au. IELTS not required. Visa first, investment after. This is Network 18. And you are watching CNBC Bajar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. કોમોડિટી રિપોર્ટમાં વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે સોનાની વાત કરવાના છે. આ ચર્ચામાં આપણી સાથે ધર્મેશ ભાટિયા અને જીગર ધરમસિંહ જોડાયેલા છે. તો જે રીતે આપણે વાત કરી રહ્યા છે, રશિયા યુક્રેનનું જે સંકટ છે એને કારણે જે સપોર્ટ છે સોનાની અંદર પણ મળતો દેખાયો છે. અગાઉ આપણે ઉલ્લેખ કર્યો એમ ભારતીય બજારોમાં જોઈએ તો સોનાની કિંમતો 50,000ની ઉપર નીકળતી આ સપ્તાહ દરમિયાન જોવા મળી. તો ધર્મેશજી, રશિયા યુક્રેન વિવાદના જીઓપોલિટિકલ ટેન્શનથી સોનાની સેફ હેવન ડિમાન્ડ આપણને વધતી દેખાય. કિંમતો જો આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય બજારમાં તો $1900 સુધી પણ પહોંચતી દેખાય.
પણ એફઓએમસી મિનિટ્સમાં વ્યાજ દર વધારવાની વાત પણ છે. તો સોનાની ચમક કેટલી વધી શકે અને સોનાની કિંમતો ક્યાં સસ્ટેન થઈ શકે? સોનાની વાત કરીએ તો સોનો લાસ્ટ 6 મહિનાથી એકદમ સુસ્ત ટ્રેડ કરી રહ્યો હતો. કન્ટિન્યુઅસલી 1800ના લેવલ પર ટક્યો હતો. 1775 નીચે જતો નહોતો અને 1850 પર ટકતો નહોતો. બટ હમણાં આગળ તમે જોશો જે જીઓ પોલિટિકલ રિસ્ક આવી ગયું છે ઇન્વોલ્વ, તો ગોલ્ડમાં તમારી સારી લાંબી તેજી જોવા મળે છે. બટ આ એક ફિનોમિનલ વિપરીત થાય છે, કેમ કે અગર તમે જોશો જે 10 યર યીલ્ડ છે, અગર તમે યુએસ નું 10 યર યીલ્ડ જોશો એ 1.40 ના લેવલ પર ટકી રહ્યું હતું. આજે ઓલમોસ્ટ 2% પર આવી ગયું છે. તો જ્યારે રિસ્ક એવર્સ થશે એટલે યુએસ ટ્રેઝરી યીલ્ડ વધશે તો ઇક્વિટીની કમોડિટી માર્કેટમાં તમારે સેલ ઓફ જોવા મળે છે. બટ આજના તારીખમાં આ જે જીઓપોલિટિકલ ટેન્શનના કારણે તમારે સોનામાં એક સારી તેજી આવી ગઈ છે. તો હું સ્પેક્યુલેટર્સ રેકમેન્ડ કરીશ કે તમે પ્રોફિટ બુક કરી શકો છો. લોંગ ટર્મ પ્લેયર્સને પણ હું રેકમેન્ડ કરીશ કે તમે માર્કેટ 1900ના આવડથી સસ્ટેન થશે તો પ્રોફિટ બુક કરો, ફરીથી તમારે નીચે મળશે. કેમ કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધશે ત્યાં સુધી તમારે સોનામાં અને ઇક્વિટીઝમાં સેલ ઓફ જોવા મળશે. ને એન્ટિસિપેશન છે એફઓએમસી મીટિંગમાં કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાના છે આ વર્ષે. તો જેટલું વધશે એટલું માર્કેટમાં તમારે સેલ ઓફ જોવા મળશે. સેલ ઓફ આવશે તમે પ્રોફિટ બુક કરીને ફરીથી લઈ લો માલ, ને ફરીથી જ્યારે ઉપર જશે તમે પ્રોફિટ બુક કરજો. તો આ એક સ્ટ્રેટેજી હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે 2022-23માં આ સ્ટ્રેટેજી રાખજો. જ્યારે માર્કેટ ઉપર જશે ત્યારે પ્રોફિટ બુક કરો. જેવું ઇન્ટરેસ્ટ રેટનું ન્યૂઝ આવશે તમારે ફરીથી સેલ ઓફ જોવા મળશે. ડોમેસ્ટિક માર્કેટમાં અગર 50,000, 50,200, 50,500 ના લેવલથી માર્કેટ મને લાગે છે એકવાર પ્રોફિટ બુકિંગ આવશે ને ફરીથી તમારે 49,500 સુધીના લેવલ જોવા મળશે. ફરીથી તમે એ લેવલ પર બાય કરી શકો છો. તો રેન્જ ઇન્ટેક્ટ છે. બાય ઓન ડિપની સ્ટ્રેટેજી રાખજો, બટ પ્રોફિટ બુકિંગ કરતા રહેજો, કેમ કે વોલેટિલિટી તમારે આ આખા વર્ષે જોવા મળશે. તો અહીંયા આગળ સોનાની અંદર વોલેટિલિટી દેખાશે અને બંને તરફના ટ્રેડ લઈને એનો તમારે લાભ લેવાનો છે. જીગરજી, ભારતમાં કિંમતો 50,000 રૂપિયાની ઉપર નીકળતી દેખાય, છતાં પણ લગ્નનો સમય ચાલી રહ્યો હોવાથી આપણે જે જોઈએ માંગ સોનાની છે એ તો જળવાયેલી છે. ઇટીએફનો ફ્લો પણ સારો દેખાઈ રહ્યો છે. તો સોનામાં આવનારા સપ્તાહમાં કેવી સ્ટ્રેટેજી તમારા મતે રાખવી જોઈએ? ગોલ્ડમાં આપણે ડેફિનેટલી જોયું છે કે ઓલરેડી એક ઇન્ફ્લેશન જે વધી રહ્યો હતો યુએસમાં આપણે જોયું 40 યર્સના હાયર લેવલ્સ પર હતો. તો ઇન્ફ્લેશનનો સપોર્ટ તો ગોલ્ડને મળી જ રહ્યો હતો અને આપણે જોયું છે કે પ્રાઇઝેસ હાયર લેવલ્સ પર સસ્ટેન થઈ રહ્યા હતા 1800 ઉપર. અને આપણે જોયું એમસીએક્સમાં બી 50,000 સુધી પહોંચી ગયા છે. એનું કારણ છે કે રિસન્ટલી જે જીઓપોલિટિકલ ટેન્શન્સ અરાઇઝ થયું તો આપણે હિસ્ટોરિકલી બી જોયું છે કે જ્યારે બી જીઓપોલિટિકલ અનસર્ટનિટી કાં તો વોર કાઇન્ડ ઓફ જ્યારે બી સિચ્યુએશન્સ હોય છે તો રિસ્કેડ એસેટ્સમાં એક સેલિંગ પ્રેશર આવી જાય છે અને એના સામે ગોલ્ડમાં એક ઇન્વેસ્ટર્સ માટે સેફ હેવનની બાઇંગ આપણે આવતી જોઈ ચૂક્યા છે. તો પ્રાઇઝેસમાં એ જ રિએક્શન એઝ ઓફ નાઉ આપણે જોઈ ચૂક્યા છે અને મને લાગે છે કે આગળના આવતા 10 થી 15 દિવસ માટે જ્યાં સુધી આ ટેન્શન્સની ફર્ધર ક્લેરિટી નથી આવતી તો મને લાગે છે કે ગોલ્ડના પ્રાઇઝેસમાં 10 થી 15 દિવસ માટે હજી બી જે રેન્જ છે એ હાયર લેવલ્સ પર રહેશે અને અપસાઇડનો મોમેન્ટમ હજી બી ઇન્ટેક્ટ રહી શકે છે. અને મેજર ઇમ્પેક્ટ એ છે કે અગર ત્યાં બી એક રિઝોલ્યુશન આવી જાય છે તો પ્રાઇઝેસમાં ફરી એક પ્રેશર આવી જશે અને પ્રાઇઝેસમાં એક લોઅર એન્ડનો મોમેન્ટમ જોશે. બટ યસ, મને લાગે છે કે અપસાઇડ જે છે ગોલ્ડની લિમિટેડ રહેશે. એનું કારણ છે કે એક તરફ ઇન્ફ્લેશનનો સપોર્ટ છે, જીઓપોલિટિકલ ટેન્શનનો સપોર્ટ છે, એ તો પ્રાઇઝેસને સપોર્ટ કરી રહ્યા છે. બટ જેવી રીતે આપણે વાત કરી કે માર્ચ મંથથી રેટ હાઇક્સની કન્સર્ન્સ બી સામે રહેશે, યુએસ ફેડ તરફથી રેટ હાઇક્સ થવાના છે. તો એ રેટ હાઇક્સ કેટલા એગ્રેસિવ રહેશે અને આગળ કેટલા જલ્દી રેટ હાઇક્સના જે ઇન્ટરેસ્ટ રેટ્સ પોલિસી છે એ 2% કાં તો 2.5% સુધી લઈ આવશે, એ કેટલા ક્વિકલી લઈ આવશે એના ઉપર માર્કેટનું મેજર ફોકસ રહેશે. તો એઝ ઓફ નાઉ કરંટ રેલીમાં મને લાગે છે કે અગર ટેન્શન્સ 8 થી 10 દિવસમાં કુલ ઓફ નથી થતા તો ગોલ્ડનું મોમેન્ટમ અપસાઇડ રહેશે. અપસાઇડનું ટાર્ગેટ્સ અગર આઈ કેન સે કે 51,000 થી 51,500 સુધીના લેવલ્સ બી આપણે જોઈ શકીએ છીએ આવતા 8 થી 10 દિવસમાં. ઓલરેડી 5-7% ની રેલી જોઈ ચૂક્યા છે અને આગળ જતા મને લાગે છે કે 3.5% ની રેલી હજી બી બાકી છે જે ગોલ્ડમાં આવતી દેખાઈ શકે છે. તો યસ, ટેન્શન સપોર્ટિવ છે એઝ ઓફ ના, ઇન્ફ્લેશનનો સપોર્ટ છે તો પ્રાઇઝેસ હાયર લેવલ પર દેખાઈ રહ્યા છે ફોર અ વીકલી પર્સપેક્ટિવ ટુ 10 ડેઝ પર્સપેક્ટિવ. બટ ઇન્ટરેસ્ટ રેટ હાઇક અપસાઇડ લિમિટ કરી નાખશે. તો ટ્રેડર્સને હું રિકમેન્ડ કરીશ કે કરેક્શન્સ પર બાઇંગ કરો અને જ્યાં પ્રોફિટ્સ મળતું રહે ત્યાં બુક કરતા રહેજો નિયર અબાઉટ 51,500 ના લેવલ્સ પાસે. ઓકે, તો બંને તરફના ટ્રેડ લેવાની સલાહ બંને નિષ્ણાતો તરફથી મળી રહી છે. આ સાથે જ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ ચર્ચામાં આગળ વધીશું.
છે મેડમ ફેશિયલ કેવું લાગી રહ્યું છે? શાદીની પહેલા આવે છે સીઝન shaadi.com ની આજે જ ડાઉનલોડ કરો. ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે. એસડીના પહેલા પડાવમાં છે તું, કાલે ટોપ પર હશે. એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત. તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન, બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો, વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી. IIFL फाइनेंस, सीधी बात. पिछले 15 साल से जब जब इंडिया ने देखा एक घर का सपना, हमने खोले कई दरवाजे, पर फिर पहले आप करने वाला इंडिया करने लगा पहले ऐप. अब हम सिर्फ पिज्जा ही नहीं, माइक्रोवेव भी घर बैठे मंगवाते हैं. और घर से सिर्फ घर ही नहीं, स्कूल और ऑफिस भी चलाते हैं. तो फिर बात जब खुद घर की ही हो, तो सिर्फ उनके ऑप्शंस ही नहीं, क्यों ना घर बैठे पाए वो सब कुछ जो किसी मकान को बनाए आपका घर. इसलिए अब मैजिक ब्रिक्स आपके लिए सिर्फ प्रॉपर्टीज के ऑप्शंस ही नहीं, लाते हैं होम लोन्स, एक्सपर्ट एडवाइस, लीगल असिस्टेंस जैसी ढेर सारी सर्विसेज भी. यानी घर दिलाने से लेकर उसे घर बनाने तक के लिए सब कुछ. मैजिक ब्रिक्स, प्रॉपर्टी सही और अब सर्विसेज सभी. Banking sector is the backbone of any economy. Now aim to grow with 12 of the largest banks in the Indian banking sector by investing in ICICI Prudential Nifty Bank Index Fund. NFO closes February 24th, 2022. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. Apply for business visa leading to family PR and move to Australia in 90 days. Visit pcba.com.au. IELTS not required. Visa first, investment after. कभी कभी खुशी के लिए कुछ ज्यादा नहीं, एक अनजान दोस्त ही काफी है. Ebix कैश हर खुशी के लिए काफी है. मस्ती दही को मस्त दही क्यों कहते हैं? मस्त दही यानी गाढ़ा घुलता फ्लेवर. मस्त दही यानी हेल्थ के हेल्दी तेवर. मस्त दही यानी स्वाद दिल लुभाए. मस्त दही यानी पेट भी मुस्कुराए. तभी तो मस्त दही यानी मस्ती दही. मस्त दही यानी मस्ती दही. मस्त दही यानी अमूल मस्ती रही. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે આ સપ્તાહમાં મેટલ્સના કારોબારની ઉપર અસર જોઈ લઈએ તો જીઓપોલિટિકલ ટેન્શન્સથી મેટલ્સની સપ્લાયની ચિંતા બની અને સાથે એનર્જી કોસ્ટ વધવાથી પણ મેટલ્સની કિંમતો વધે. તો ધર્મેશજી, ખાસ કરીને એલ્યુમિનિયમમાં આપણે જોયું તો સારી એવી તેજી બનતી દેખાઈ, તો મેટલ ઉપર આપનો શું ઓવરલુક બની રહ્યો છે? જો બેઝ મેટલ ની વાત કરીએ તો હોલ પેકેજની વાત કરીએ તો બેઝ મેટલ કાઉન્ટર એઝ અ કમોડિટી કન્ટિન્યુઅસલી લાસ્ટ એક વર્ષથી વધે જ છે. ક્યાં તમારે ઘટાડો જોવા જ નથી મળ્યો. નો બ્રેનર, જયારે પણ ઘટાડો આવે બાય કરો, માર્કેટ તેજીમાં છે. હમણાં આ સિનારીઓ કન્ટિન્યુઅસ ચાલે જ છે અને હું એક્સપેક્ટ કરું છું કે હજી ચાલે. બટ આના કારણે ઇન્ફ્લેશન ડેફિનેટલી વધશે. ઇન્ફ્લેશન વધશે તો ઇન્ટરેસ્ટ રેટ વધશે ને ઇન્ટરેસ્ટ રેટ વધશે તો ફરીથી તમારે કમોડિટી માર્કેટમાં સેલ ઓફ જોવા મળશે. તો આ એક સાયકલ હજી સુધી ચાલે જ છે અને હું એક્સપેક્ટ કરું છું કે જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ ન વધે ત્યાં સુધી માર્કેટમાં આ સ્પાઇક કન્ટિન્યુ રહેશે. સ્પેશિયલી એલ્યુમિનિયમની વાત કરું તો એલ્યુમિનિયમ અને નિકલ આ બે કાઉન્ટર છે જે સારામાં સારી તેજી એન્ટિસિપેટ કરી રહ્યો હતો. તમે અગર એલ્યુમિનિયમ જોશો લાસ્ટ યર 150 ને 125 ની લેવલ પર ટકી રહ્યો હતો, આજે ઓલમોસ્ટ 250 ના ઉપર ટકે છે. ફંડામેન્ટલી હજી પણ તેજી છે. 260 નો લેવલ છે માર્કેટમાં. હું એક્સપેક્ટ કરું છું કે 260 થી લઈને 270 ના લેવલથી માર્કેટ ફરે છે. તમે અગર બીજું કાઉન્ટર જોશો કોપર, હું કોપરમાં પણ બહુ જ બુલિશ છું. અગર તમે જોશો કોપર 720 730 થી ફરીને 770 780 સુધી જાય છે. આ જ રેન્જમાં જે છે માર્કેટ. રૂપિયા નબળો થવાથી
હું રેકમેન્ડ કરીશ કે આ કાઉન્ટરમાં હજી પણ તેજી આવશે ને તમે 780 ના લેવલ્સ પણ જોઈ શકશો. તો હું કોપર ને એલ્યુમિનિયમ આ બંને કાઉન્ટરમાં હું રેકમેન્ડ કરીશ કે તમે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો, તમે સારો ફાયદોનો સોદો રહેશે. જીગરજી, આપનો પણ મેટલ્સ ઉપર આઉટલુક લેવા માંગીશ. મેટલ્સમાં અગર જોઈએ તો બીકોઝ ઓફ ધ કરંટ ટેન્શન મને લાગે છે કે એલ્યુમિનિયમ અને નિકલ એ બે મેજર કાઉન્ટર છે કે જ્યાં આ જે ઇમ્પેક્ટ આવ્યો છે એના લીધે પ્રાઇસેસને સપોર્ટ મળી શકે છે. તો એલ્યુમિનિયમ અને નિકલ આ એક પોઝિટિવ બાયસમાં રહી શકે છે આગળ જતા. એનું કારણ છે કે એલ્યુમિનિયમ અને નિકલનું મેજર પ્રોડ્યુસર છે રશિયા, અને ત્યાં કાંઈ બી અગર આ કન્સર્ન્સના લીધે અગર સેન્કશન્સ આવી જાય છે તો સેન્કશન્સના લીધે જે સપ્લાય ક્રંચ આવી શકે છે બંને જ કોમોડિટીમાં, અને એનો ફાયદો આ પ્રાઇઝેસને મળશે અને પ્રાઇઝેસ હાયર લેવલ્સ પર જઈ શકશે. તો મને લાગે છે કે એલ્યુમિનિયમમાં અગર જો શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મનો અગર ટાર્ગેટ્સ જોઈએ આ કન્સર્ન્સના લીધે તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એલ્યુમિનિયમમાં 275 277 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ આવતા અઠવાડિયાથી 10 દિવસના અંદર. અને નિકલ ઓવરઓલ ફંડામેન્ટલી બી ખૂબ જ વધારે પોઝિટિવ છે. તો મને લાગે છે કે નિકલમાં જે રેલી છે એ કન્ટિન્યુ થશે. 1855 1875 એક ઇનિશિયલ ટાર્ગેટ્સ બની શકે છે, અને ફંડામેન્ટલી તો મને લાગે છે કે 1900 ના ઉપર બી પ્રાઇસીસ સસ્ટેન થતા આપણને દેખાશે. તો એલ્યુમિનિયમ અને નિકલ આ બે કાઉન્ટર્સ રહેશે જ્યાં આપણને એક પોઝિશન પર્સપેક્ટિવથી બાયર સાઇડ જશું પોઝિટિવનો રાખવો જોઈએ. ઓકે, તો એલ્યુમિનિયમ અને નિકલ અહીંયા આગળથી આપણને એ ખાસ ફોકસમાં રહેતા દેખાઈ રહ્યા છે. તો ખૂબ રસપ્રદ ચર્ચા રહી. ધર્મેશજી આપનો અને જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. તો આજે આપણે જે આ રશિયા યુક્રેનનું સંકટ છે એની વાત કરી છે, એની નોન એગ્રી કોમોડિટી પર વાત કરી છે, અને ચર્ચાનો નિષ્કર્ષ નીકળી રહ્યો છે કે આવનારા 2 સપ્તાહ સુધી આપણને લગભગ ક્રૂડની અંદર તેજી દેખાઈ શકે છે. સોના માટે તમને બંને તરફના ટ્રેડ લેવાની સલાહ મળી રહી છે. અને જો આપણે બેઝ મેટલ્સની વાત કરીએ તો અહીંયા આગળ આપણને નિકલ અને એલ્યુમિનિયમ પોઝિટિવ લાગી રહ્યા છે. તો આ સાથે જ આ રસપ્રદ ચર્ચામાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.